નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. પચરંગી સંકુલ ગાંધીધામમાં અવારનવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થતો રહે છે, ત્યારે વધુ એક વખત કૂટણખાનું પકડાયું છે. જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નંબર 12B ગ્રીન પેલેસ હોટલની સામે બીજા માળે આવેલ ફર્સ્ટ સ્પામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં ભારતીય મહિલાઓ રાખી સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. પોલીસે ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે રહેતી મૂળ દિલ્હીની રૂબીના ઉર્ફે ડોલી અંસારીની અટક કરી છે, જ્યારે શશી ત્રિશંકુ કુમાર સચ્ચિદાનંદ સિંઘને ઝડપી લેવા ચક્રગતિમાન કરવામાં આવ્યા છે. બંને સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાગડ વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા છે, તેવામાં રાપરમાં ચડ્ડી ગેંગ સક્રિય બની છે. પોલીસ નિષ્ક્રિય હોય તેવો તાલ સર્જાયો છે. અયોધ્યાપુરીમાં રહેતા જીગર નરેન્દ્રભાઈ સોનીએ રાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મકાનમાં પ્રવેશ કરી તસ્કરો 80,000ની સોનાની ચેન, 20,000ની માળા, 20,000ના 2 પેન્ડલ, 40,000ની બુટ્ટી અને 2,000ના ચાંદીના કડા મળી કુલ 1.62 લાખ અને સાહેદ કીર્તિકુમાર પરસોત્તમભાઈ ઠક્કરના બંધ મકાનના તાળા તોડી તેમાંથી 13,000ની સોનાની વીંટી, 13,000ની બુટ્ટી અને ચાંદીના ગરણા મળી 28,500ની ચોરી કરી હતી. બંને ઘરમાંથી 1,90,500ના દાગીનાની ચોરી કરવામાં આવી હતી, જે અંગે રાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને 2 દિવસ વીતી ગયા છે, છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ તો કેમેરામાં શખ્સો કેદ થયા એટલે થોડી ઘણી કડી મળી છે, અન્યથા તસ્કરો માલ ઉસેડીને પલાયન થઈ જાય પછી ઘણા બનાવો અનડિટેક્ટેડ રહ્યા છે. પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે ચડ્ડી ગેંગ સક્રિય બની છે તે જોતા રાત્રિ પેટ્રોલિંગ માત્ર ચોપડા પર થતું હોય તેવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ખરેખર પોલીસે પેટ્રોલિંગ કડક બનાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. રાપરની આ ઘટના કેમેરામાં કેદ થવા છતાં પણ 2 દિવસ પછી પણ કોઈ સફળતા મળી નથી. પોલીસનું કહેવું છે કે કેમેરા તપાસવામાં આવી રહ્યા છે, અલગ અલગ પ્રદેશમાં તપાસ કરવામાં આવી છે, જો કે સફળતા મળી નથી તે હકીકત છે, જેનાથી લોકોમાં ભારે ઉચાટ ફેલાયો છે. જિલ્લામાં મૃત્યુ અને આપઘાતના બનાવો સામે આવ્યા છે. આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ શહેરમાં નીરવ મોલની સામે રહેતા ખુશી મારવાડી પોતાના ઘરે હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ નખત્રાણા તાલુકાના જતાવીરાના રિયાબેન ભીલે પોતાના ઘરે લાકડીની આડીમાં સાડી વડે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. દરમિયાન અબડાસા તાલુકાના જેઠમલ પર પદ્ધરવાડી વિસ્તારમાં રહેતા કાંતાબેન મહારાજે દવા પી લેતા મોત થયું હતું. બનાવ અંગે વાયર પોલીસે એડી દાખલ કરી છે. તો ભુજના મદીના નગરમાં આવેલા આલા હજરત મદ્રેસાની સામે રહેતા સલીમ ચાકી ઘરેથી કોઈને કયા વગર નીકળી ગયો હતો અને હમીરસર તળાવમાં તે ડૂબી જતા સ્થાનિક યુવકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી, જે કે જનરલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા 1 મહિનામાં તળાવમાં ડૂબી જવાના કારણે મોતના 5 બનાવો બન્યા છે. ખાસ કરીને વંદે માતરમ પાર્ક અને પાવડી વિસ્તારમાં ડૂબવાની ઘટનાઓ વધુ બની રહી છે. મોતના બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. ડ્રાઇવિંગ થતી ગેરરીતિ અટકાવવા માટે કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ કચેરી હવે નવા નિયમો બનાવશે. લાયસન્સ મેળવવા માટે અરજદારો મોડિફાઈ કરેલ ડ્રાઇવિંગ સ્કૂલના વાહનથી ટેસ્ટ આપી સરળતાથી પાસ થઈ જતા હોય છે. આરટીઓ તંત્રના ધ્યાને આવતા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે મોડિફાઈ વાહનો પર અંકુશ મૂકવા કમર કસવામાં આવી છે. રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં એઆઈ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ લાયસન્સ પ્રક્રિયામાં વધુ એક વખત સુધારની કવાયત હાથ ધરવામાં આવી છે. મોટર ડ્રાઇવિંગ સ્કૂલના કેટલાક વાહનો મોડિફાઈ કરેલા વાહન હોવાથી લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં સરળતા રહે છે, જે અટકાવવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીએ નવા નિયમો બનાવવાનું નક્કી કર્યું છે, જેથી ગેરરીતિ કરતા વાહનોને અટકાવી શકાશે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક વાહન અંગે કોઈ ચોક્કસ નિયમ ન હોવાથી એક જ વાહનોનો વારંવાર ઉપયોગ થાય છે. પાકા લાયસન્સ માટેના ટેસ્ટમાં કાર હાલ 60% અને ટુ વ્હીલરમાં 90% અરજદાર પ્રથમ ટ્રાયલમાં પાસ થાય છે. કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં નવા નિયમો બનાવ્યા બાદ ગેરરીતિ કરતા લોકોને અટકાવી શકાશે. હાલમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલની કારનો ઉપયોગ કરીને પાસ થનારાની સંખ્યા વધી રહી છે.
મોડિફાય કરેલ કારમાં ક્લચ અને એક્સિલરેટરમાં મેકેનિકલ પરિવર્તન કરવામાં આવે છે. હાલમાં તમામ કાર ઇન્સ્પેક્ટર દ્વારા ચેક કરવામાં આવતી નથી, જેથી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ચાલતા વાહનોનો ઉપયોગ અરજદારો વધારે કરતા હોય છે. ભુજ આરટીઓ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ લાયસન્સ પ્રક્રિયામાં ફેરફાર થયો છે. પ્રદેશ કક્ષાએ લાયસન્સ ટેસ્ટ માટે એક વાહનના મહિનામાં વધુમાં વધુ 5 વખત ઉપયોગના નિયમ અમલવારી માટે તકતો ઘડી કઢાયો છે. આગામી દિવસોમાં ઉપલી કક્ષાએથી સૂચના આવેથી કચ્છની આરટીઓ કચેરીમાં તેની અમલવારી કરવામાં આવશે. અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલમાં સીડી પરથી ઉતરવા જેવી સામાન્ય બાબતે ધોરણ 8ના વિદ્યાર્થીએ અને ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આજે પણ અમદાવાદમાં શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્રોશ યથાવત છે. આ વચ્ચે ભુજમાં આવેલી વીડી હાઈસ્કૂલ બહાર વિદ્યાર્થીઓ બાખડી પડતા એકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. શાળામાં થયેલી બોલાચાલીના મન દુખે ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સ્કૂલની બહાર બોલાવી છોકરાઓના ટોળાએ ધોરણ 10 વિદ્યાર્થી પર હુમલો કરતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ભોગ બનનાર વિદ્યાર્થીનો આક્ષેપ છે કે 20 જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ માર માર્યો હતો. પ્રિન્સિપાલ બ્રિજેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે શાળાની બહાર આ બનાવ બન્યો હતો. અગાઉ થયેલી બોલાચાલીના મન દુખે મારામારી થઈ હતી. જે વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને વાલીને જાણ કરી બંને વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે. બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે હજુ સુધી પોલીસને જાણ કરવામાં આવી નથી. બંને વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સમજૂતીના પ્રયાસો અને લેખિત બાંહેધરી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બનાવની જાણ થતાં શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ ફેલાઈ જવા પામ્યો છે. અમદાવાદની ઘટનાના બીજા જ દિવસે કચ્છમાં બનેલા બનાવને શિક્ષણ જગત સાથે લોકોમાં ચર્ચા જગાવી છે. અમદાવાદની ઘટનાના બીજા જ દિવસે કચ્છમાં બનેલા આ બનાવે શિક્ષણ જગત સાથે લોકોમાં ચકચાર જગાવી છે. એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં. એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહાર એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના સહપાઠીઓ કે અન્ય લોકોને બહાર બોલાવી અને શાળાની બહાર ઝઘડો કર્યો છે. અને એમાં જાડેજા ભવેરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 કનો વિદ્યાર્થી, આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાપાઈ કરી છે. એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે. એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો. વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની. પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે. આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજૂતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા. કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં, પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી બાંયધરી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં. મુંદ્રા તાલુકાના ઝરપરા ગામે ખનીજનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. ફરિયાદને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જિલ્લા કલેક્ટર દ્વારા આવી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે તપાસ અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બાતમીના આધારે મુંદ્રા તાલુકાના ઝરપરા પથરી તથા મોટા કપાયા ગામે છાપા મારવામાં આવ્યા હતા, જ્યાં ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઝરપરા ગામને લાગુ પડતી સીમા 19મી ઓગસ્ટે વહેલી સવારે ઓચિંતાની તપાસ કરવામાં આવી હતી. સાદી માટી અને રેતી પ્રકારના ખનીજનું ખનન કરતા લોડર ડમ્પર સાથે ઝડપાયું હતું. વાહન સીઝ કરી અને મુંદ્રા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા. 20મી ઓગસ્ટે મુંદ્રા તાલુકાના પથરી અને મોટા કપાયા ગામને લાગુ નદી પર વિસ્તારમાં છાપા મારવામાં આવ્યા હતા. નદીપટમાંથી રેતીની ચોરી કરી રહેલા વાહનો ઝડપાયા હતા, જેમાં પથરી ગામને લાગુ પડતી જમીનમાં નદીપટમાંથી લોડર અને ડમ્પર મળી આવ્યા હતા. મોટા કપાયામાં નદીપટમાંથી એક એક્સવેટર ઝડપી અને સીઝ કરાયું હતું. કાર્યવાહીમાં ઝડપાઈ અને સીઝ થયેલા 2 લોડર, 4 ડમ્પર અને 1 એક્સવેટર મળી અને 1,15,00,000ના વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરાતા ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.